નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં તારીખ 6 સપ્ટેમ્બરના રોજ લેવાયેલ એકમ કસોટી અંતર્ગત ધોરણ 4માં જે પર્યાવરણનું પેપર હતું એની પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે। વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી શકે। પ્રશ્ન 1માં છે, નીચેના પ્રશ્નના જવાબ આપો। કોઈ પણ એક પ્રશ્ન તમારા શિક્ષક દ્વારા તમને લખાવવામાં આવ્યો હશે। નંબર 1, તમે મુસાફરી કરી હોય તેવા 4 વાહનોના નામ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી રીતે લખવાના છે। બસમાં, રિક્ષા, કાર, ટ્રેક્ટર, ટ્રેન, વિમાન, બળદગાડું, ઘોડાગાડી, ઊંટગાડી, કોઈ પણ વાહનમાં મુસાફરી કરી હોય એવા તમે લખી શકો છો। બાળકો શાળાએ જવા કે કેવા કેવા વાહનનો ઉપયોગ કરે છે? તો રિક્ષામાં પણ જાય છે, બસ પણ સ્કૂલ બસ ચાલુ હોય છે, ઘણા બાળકો સાયકલ દ્વારા જાય છે જઈને, અને વેનની પણ સુવિધા હોય છે। ડુંગરાળ કે પથરાળ રસ્તાઓ પર ચાલતા કેવી કેવી મુશ્કેલીઓ પડે? તો પગમાં લાગે છે, પગમાં દુખાવો થાય છે, થાક પણ લાગે છે। તો આ રીતના તમે લખી શકો। તમારા ખેતરમાં કયા કયા વાહનનો ઉપયોગ કરો છો? ખેતરમાં તો આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ છીએ ને આવવા જવા માટે મોટરસાયકલનો ઉપયોગ કરીએ છીએ। સૌથી વધુ ઝડપથી પહોંચવા માટે તમે કયા વાહનનો ઉપયોગ કરો? તો વિમાનનો પણ ઉપયોગ કરી શકાય અને ટ્રેનનો પણ ઉપયોગ કરી શકાય। પ્રશ્ન નંબર 1બીમાં છે, નીચે આપેલા કોઈ પણ એક જોડકું જોડો। તમને તમારા એક શિક્ષક દ્વારા કોઈ પણ એક જોડકું લખાવવામાં આવ્યું હશે। રિક્ષા તો આવશે દૂર શાળાએ જવા માટે, એરોપ્લેન આકાશ માર્ગે ચાલે છે, બળદગાડું ખેતરમાંથી શાળાએ જવા માટે। બીજું જોડકું છે, બસ, બસમાં આવશે દૂર શાળાએ જવા માટે, પગપાળા જંગલ કે ટેકરા પરની શાળાએ જવા માટે, હોડી નદી પસાર કરી શાળાએ જવા માટે। ત્રીજું જોડકું છે, એમાં આવશે પુલ, નદી પસાર કરીને શાળાએ જવા માટે, સાયકલ દૂર શાળાએ જવા માટે, ટ્રેન પાટા પર ચાલે છે। ચોથું છે, લાકડાનો પુલ, તો નદી પસાર કરી શાળાએ જવા માટે, બસ દૂર મુસાફરી કરવા માટે, ઊંટગાડી તો રણ પ્રદેશમાં શાળાએ જવા માટે। પાંચમું જોડકું છે, દોરડાનો પુલ, તો નદી પસાર કરી શાળાએ જવા માટે, રોપવે જેને આપણે ઉડન ખટોલા કહીએ છીએ એ ડુંગરોની ખીણની સામે પાર જવા માટે, અને વ્હીલચેર જે દિવ્યાંગ તેની મદદથી હરીફરી શકે, જેને પગ હોતા નથી એવા અપંગ વ્યક્તિઓ વ્હીલચેરનો ઉપયોગ કરીને જઈ શકે। તો આ રીતનો જવાબ લખવાનો છે। પ્રશ્ન 2એમાં છે, ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે વર્તુળ કરવાનું છે। લાંબી ચાંચવાળું પક્ષી, તો પોપટ, ચકલી, મોર, બતકમાંથી શું છે? તો બતક। તો શાકાહારી, તો એમાં ગાય અને ભેંસ બંને આવશે। માંસાહારી પ્રાણીઓમાં મગર અને દીપડો, એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું છે। દૂધ આપનાર પ્રાણી, તો એમાં તમારે બકરી અને ગાય ઉપર રાઉન્ડ કરવાનું છે। શિંગડાવાળા પ્રાણીઓ, તો બળદ અને સાબર। ઝાડ પર ચડતા પ્રાણીઓ, તો વાંદરો અને દીપડો ચડી શકે છે। ભાર ખેંચતા પ્રાણીમાં બળદ અને ગધેડું। ઈંડા મૂકતા પ્રાણીઓ, તો મગર અને કાચીડાના ઈંડા હોય। કાન વગરના પ્રાણીઓ, તો સાપ અને ડેડકો। તો તમારે જે સાચા શબ્દ સામે શબ્દ આપેલા છે નામ, એની ઉપર રાઉન્ડ કરવાનું છે। બચ્ચાને જન્મ આપે, તો ગાય અને હરણ બચ્ચાને જન્મ આપે, બાકીના ઈંડા હોય। ઘર આંગણાના પ્રાણી, તો બકરી અને ગાય આપણે પાલતુ પ્રાણી તરીકે પાડીએ છીએ। તો આ રીતે લખવાનું છે। પ્રશ્ન 2બીમાં છે, ખોટો શબ્દ છે કે વાક્ય અર્થ સંભળાવો। તો ઘોડો તબેલામાં રહે છે, તો માળા ઉપર છેકો। બકરી બચ્ચાને જન્મ આપે છે, તો ઈંડા ઉપર છેકો। કબૂતરના શરીર પર પીછા હોય છે, તો વાળ ઉપર છેકો। ભેંસના શરીર પર ખાલી જગ્યા હોય છે, વાળ, તો પીછા ઉપર છેકો। મગરને ખાલી જગ્યા હોય છે, તો મીંડા હોય, તો કાન ઉપર છેકો। ચકલીને મીંડા હોય છે, તો કાન ઉપર છેકો। 7મું છે, પોપટને લાલ ચાંચ હોય છે, તો કાળી ઉપર છેકો। ખાલી જગ્યાને મોટા કાન હોય છે, હાથીને તો જીરાફ ઉપર છેકો। ઉંદર દરમાં રહે છે, તો માળા ઉપર છેકો। કાગડો છે એ માળામાં રહે છે, તો દર ઉપર છેકો। મોરના પીછા રંગબેરંગી હોય, દરજીડા ઉપર છેકો। કાચીડો ચામડીનો રંગ બદલી શકે છે, ખિસકોલી ઉપર છેકો। કાનના બદલે મીંડા હોય તે ઈંડા મૂકે, તો બચ્ચા ઉપર છેકો। કબૂતર સંપૂર્ણ શાકાહારી પક્ષી છે, તો બાજ ઉપર
છેકો. પાણીમાં તરી શકે તો બતક તો કાબર ઉપર છેકો. આ રીતે લખવાનું છે. એના પછી વિભાગ પ્રશ્ન 3 માં આપ્યો છે, કોઈ પણ એક વિભાગ પસંદ કરીને જવાબ લખો. પ્રાણીઓ નામ સામે તેનું રહેઠાણ. તો ગાય છે કોઢમાં ગમાણમાં રહે, વાઘ જંગલમાં રહે, કીડી એ દરમાં રહે. બીજું છે જૂથ કે સમૂહમાં રહેવાથી ફાયદાઓ લખો. વિદ્યાર્થી મિત્રો, તો અહીં લખી શકાય કે જૂથમાં સમૂહ રહેવાથી એકબીજાની મદદ કરી શકીએ છીએ, મુશ્કેલીમાં સમયમાં આપણો સાથ મળીએ છીએ અને સાથે કામ કરવાથી કોઈ પણ કામ ઝડપથી કરી શકીએ છીએ. બીજા વિભાગમાં આપેલું છે ઉદાહરણ પરથી પ્રાણીઓ વિશે એક વાક્ય લખો. સાપ છે તો દરમાં રહે છે, અથવા સાપ ઝેરી કે બિનજરૂરી હોય તો સિંહ જંગલનો રાજા છે. માછલી પાણીમાં રહે છે. વાંદરો ઝાડ ઉપર રહે છે. તમે આના સિવાયના પણ વાક્ય લખી શકો. એકલા રહેવાથી શું તકલીફ પડે? તો એકલા રહેવાથી કોઈનો આપણને સાથ મળે નહીં. બીમારીના સમયે આપણે હોસ્પિટલ જવામાં તકલીફ પડે. મુશ્કેલીના સમયમાં આપણે કોઈ સાથ આપવાનું હોતું નથી. એકલા રહેવાથી કામનો બોજ છે એ વધી જાય છે. વસ્તુઓની ઉપયોગિતા વિશે એક વાક્ય લખો. તો મધ ઔષધિ તરીકે ઉપયોગી છે. આમળા, વિદ્યાર્થી મિત્રો, આમળામાંથી આપણે અથાણું પણ બનાવી શકીએ છીએ. આમળામાંથી બીજો કયો ઉપયોગ થાય છે? ઔષધિ તરીકે પણ ઉપયોગી છે, આપણે લખી શકાય. ગુંદર લાડવા બનાવવામાં ઉપયોગી છે. મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે? તો મધમાખી ડંખ મારે ત્યારે એની ઉપર ડંખ ઉપર જે માટી હોય છે એ માટીનો લેપ લગાવવામાં આવે છે. નીચે આપેલા શબ્દો પૈકી અલગ પડતો શબ્દ બકરી, ગાય, શિયાળ, ભેંસ તો શિયાળ, બાકી પાલતુ. કીડી, કાચબો, સાપ અને ઉંદર તો કાચબો પાણીમાં રહીએ, બાકી બધે દરમાં. ચકલી, સુગરી, કાગડો, ચામાચીડિયું પ્રાણીમાં આવે, બાકી બધે પંખીઓ. ખાલી જગ્યા પૂરો. બળદનો ઉપયોગ ખાલી જગ્યા કરવા માટે થાય છે તો ખેતી કરવા. ઊંટના બચ્ચાને બોતડું કહેવાય છે. નીચે આપેલા શબ્દચોરસમાંથી પ્રાણી, પંખી અને જીવજંતુના નામ શોધવાના છે અને લખવાના છે. તો અહીંયા આપેલા છે, અભ્યાસ કરી લેજો. પ્રાણીના નામ ભેંસ અને હાથી આપેલું છે. પક્ષીમાં મોર અને બગલો. જીવજંતુમાં કીડી અને માખીના અંદર નામ આપેલા છે. ફૂલની નજીક જોવા મળતા જીવજંતુના નામ મધમાખી, પતંગિયું, ભમરો પણ તમે લખી શકો. ભાર ખેંચવા માટે કયા પ્રાણીનો ઉપયોગ થાય? તો બળદ, ઊંટ, ગધેડું, ઘોડો. એનો જવાબ લખી શકો છો. પ્રશ્ન નંબર 4 એ છે માગ્યા મુજબ જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નના જવાબ આપણે ભાગ નંબર 2 માં કરશું. જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો છે ઝડપથી તમને મળી શકે. પ્રશ્ન નંબર 5 માં છે નીચે આપેલી વિગતોને આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. અહીંથી ભાવનગરથી ધોળા જતી ટ્રેન, એનું સમયપત્રક, એનો સમય આવવાનો ઉપડવાનો, એના આધારે પ્રશ્નના જવાબ. આમેલ સમયપત્રક કઈ ગાડીનું છે? તો જવાબ આવશે આપેલ સમયપત્રક ભાવનગરથી ધોળા જતી ટ્રેનનું છે. બીજો છે ભાવનગર ટર્મિનલથી ગાડી કેટલા વાગે ઉપડે છે? તો 5:20. ભાવનગર પરાથી ધોળા વચ્ચે કુલ કેટલા સ્ટેશન આવે? તો 2 સ્ટેશન. ધોળા જંકશન ગાડી કેટલા વાગે પહોંચશે? તો 6:20. સિયોર સ્ટેશને કેટલો સમય ગાડી ઊભી રહે છે? તો 2 મિનિટ. આ રીતે જવાબ લખી શકાય. અહીં 100 રૂપિયાની નોટ આપેલી છે, એના આધારે પ્રશ્નના જવાબ. આપેલ ચલણી નોટનું મૂલ્ય કેટલું છે? તો 100 રૂપિયા. આપેલ નોટનો નંબર શું છે? તો 3PN350945. આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે? તો ગાંધીજીનું. આપેલ નોટમાં કઈ બેંકનું નામ હોય છે? તો ભારતીય રિઝર્વ બેંકનું નામ હોય છે. આપેલ નોટમાં કોની સહી હોય? તો RBIના ગવર્નર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની હોય. સમયપત્રક ટ્રેનનું છે. ગાડીના નામ, ગાડીના નંબર, આગમન અને ઉપડવાનો સમય, તો એના આધારે પ્રશ્નના જવાબ. ઓખા ભાવનગર એક્સપ્રેસ ગાડી નંબર કયો છે? 19210. મંગળવારે 10:15 કલાકે કઈ ગાડી ઉપડે? તો ભાવનગર કોરિયુવેલી એક્સપ્રેસ. બાંદ્રા ભાવનગર ટ્રેનનો આગમનનો સમય કયો છે? તો જવાબ આવશે 5:45. 09509 ગાડી નંબર ક્યાંથી ક્યાં સુધી જાય છે? તો બોટાદ સુધી. આપેલ સમયપત્રક ક્યાં રેલવે સ્ટેશનનું છે? તો ભાવનગર. એના પછીનો વિભાગમાં આપણને અહીં એક અર્થા એમ્પોરિયમનું કાર્ડ આપેલું છે, એના આધારે પ્રશ્નના જવાબ લખવાના છે. આપેલ જાહેરાત કઈ દુકાનની છે? તો જવાબ આવશે અર્થા એમ્પોરિયમ. 1000 રૂપિયાની ખરીદી ઉપર કેટલા રકમનું કેશબેક મળવાપાત્ર છે? તો 100 રૂપિયા. દુકાનનું સરનામું લખો.
કાળુભા રોડ ભાવનગર. સેલમાં કેટલા ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે? તો 25% ડિસ્કાઉન્ટ. હેતલબેન 2000ની ખરીદી કરે તો કેટલા રૂપિયા વળતર મળે? તો 2000ના 25% 500 રૂપિયા થાય. એના પછી અહીં એક ટ્રેનની ટિકિટ આપેલી છે જે ઋષિકેશથી અમદાવાદ વચ્ચેની આપેલી છે. એના આધારે જવાબ લખવાનો છે. ટ્રેનનું નામ શું છે? ઓખા એક્સપ્રેસ. ટ્રેન ક્યાંથી ક્યાં જાય છે? તો યોગનગરી ઋષિકેશથી અમદાવાદ. ટ્રેન ટિકિટના કેટલા રૂપિયા છે? તો 40 રૂપિયા. ટ્રેનનો નંબર કયો છે વિદ્યાર્થી મિત્રો? આનો જવાબ તમારે મને કોમેન્ટમાં જણાવવાનો છે કે ટ્રેનનો નંબર કયો છે. ટ્રેનમાં મુસાફરી ભાઈ કરે છે કે બહેન? તેની ઉંમર તો બહેન છે 35 વર્ષની ઉંમર છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 4નું પર્યાવરણનું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.